નમસ્કાર મિત્રો, બાબા વેંગાની ભવિષ્યવાણી 2026માં 3 રાશિઓ બનશે કરોડપતિ. નવા વર્ષમાં આવશે સારા દિવસો. આ રાશિના લોકોને 2026ની શરૂઆતથી જ ધનવાન બનતા કોઈ નહીં રોકી શકે. જી હા મિત્રો, તમને જણાવી દઈએ કે વર્ષ 2026 આવી ગયું છે, પણ 2026 માટે બાબા વેંગાએ જે ભવિષ્યવાણી કરી એ 3 રાશિઓ માટે ઇતિહાસ રચનારી છે. જી હા મિત્રો, બાબા વેંગાએ 2025 માટે સૌથી ખતરનાક ભવિષ્યવાણી કરી હતી અને એ સાચી પડી છે. જી હા મિત્રો, બાબાએ સમયના ઇતિહાસમાં અંધ હતા, પણ બધું જ જોતા હતા. એને પોતાની આંખોથી નહીં પણ આત્માથી જોયું હતું અને આવનારા સમયમાં અંધકાર અને ભવિષ્યની આગ એમનું નામ હતું. બાબા વેંગાએ મહિલા જે ક્યારેય બલ્ગેરિયાના એક નાનકડા ગામમાં રહેતા હતા, પણ 2026ની ભવિષ્યવાણીઓએ આખી દુનિયાને હલાવી નાખી હતી. યુદ્ધ, રાજાઓનું પતન, પ્રકૃતિ આફતો બધું જ એમણે પહેલાંથી જોઈ લીધું હતું અને આજે એમ વાત કરીએ છીએ એમની સૌથી રહસ્યમય ભવિષ્યવાણી, જે એમણે વર્ષ 1980માં કરી હતી, જ્યારે એમણે પોતાના શિષ્ય ગર્ગીને બોલાવીને કહ્યું હતું કે 2026 એ વર્ષ હશે કે જ્યારે આકાશમાં 2 અગ્નિગ્રહણ સામસામે હશે, ત્યારે ધરતી પર 3 ચિહ્ન ચમકશે અને એક ચિહ્ન પોતાની રાશિ હંમેશા માટે ખોઈ બેસશે. હા મિત્રો, એ વખતે કોઈએ એમની વાત પર ધ્યાન ન આપ્યું, પણ આજે જ્યારે ખગોળશાસ્ત્ર કહે છે કે મંગળ ગ્રહ અને શનિ ત્રણેય ગ્રહ પોતાની પરિસ્થિતિમાં સામસામે હશે, ત્યારે બાબા વેંગાની એ ભવિષ્યવાણી સાચી હતી દેખાઈ રહી છે. મિત્રો, જ્યોતિષની દ્રષ્ટિએ આ એ જ સમયચક્ર જ્યારે બ્રહ્માંડનું ચક્ર ફરશે અને શરૂ થશે ભાગ્ય પરિવર્તનનું ચક્ર, વ્હીલ ઓફ ધ કર્મ. હો મિત્રો, તો આજે અમે એ જ ભવિષ્યવાણીને રાશિનો રહસ્ય સાથે જોડીએ સમજાવીશું. તો મિત્રો, તમે આ વિડીયો અંત સુધી જરૂર જોજો અને બિલકુલ પણ આ વિડીયોને મિસ ન કરતા. સાથે કમેન્ટ બોક્સમાં લખજો જય શ્રી બ્રહ્મા વિષ્ણુ મહેશ. મિત્રો, ચાલો જાણીએ એ કઈ 3 રાશિઓ 2026માં કરોડપતિ બનાવી છે. નંબર 1, સિંહ રાશિ. બાબા વેંગાએ ભવિષ્યવાણીમાં સૌથી પહેલાં જે તારાનો ઉલ્લેખ હતો એ હતો સૂર્યનું ચિહ્ન. ચિહ્ન એટલે કે રાશિ, જે જન્મથી જ નેતૃત્વ, સાહસ અને સારસી ઉર્જાનું પ્રતીક છે. મિત્રો, ગંગાએ કહ્યું હતું કે જ્યારે અગ્નિ અને પ્રકાશ મળશે ત્યારે ચિહ્ન ઉઠશે અને એની સાથે જ દુનિયા બદલાશે. 2026નું વર્ષ ચિહ્ન રાશિ જાતકો માટે પુનઃજન્મનું વર્ષ સાબિત થવાનું છે. વીતી ગયેલા ઘણા વર્ષોથી જે સંઘર્ષ, તમે જેલ, વ્યાજ, મહેનત કરી પણ પહેચાન ન મળી, તો હવે આ સમય એ જ બધું હવે ફળ આપવાનું છે. કારણ કે રાજયોગ બની રહ્યો છે, એટલે કર્મનું ફળ હવે રાજા બનીને પાછું ફરશે. બાબા વેંગાએ મતે આ એ જ સમય છે જ્યારે ચિહ્ન રાશિવાળા વ્યક્તિ પોતાની વાણી અને આભાથી બધાને પ્રભાવિત કરશે. જે લોકો વર્ષોથી પોતાના કરિયરની દિશા શોધી અને એમની સામે અચાનક નવા રસ્તા ખુલશે. વિદેશથી જોડાયેલા કોઈ અવસર, મોટી કંપનીમાં પ્રમોશન કે કોઈ ઉચ્ચ પદ પણ બેસવાનો યોગ બની રહ્યો છે. આર્થિક દ્રષ્ટિએ પણ આ વર્ષ ચિહ્ન જાતકો માટે સુવર્ણ રહેવાનું છે. જે ધન લાંબા સમયથી અટકેલું હતું, તે જે રોકાણ થંભી ગયું હતું, એ હવે વહેલા લાવશે, જાણે નદીનો નવો માર્ગ મળી ગયો હોય. બૃહસ્પતિ અને સૂર્યની સંયુક્ત દ્રષ્ટિ આ રાશિના નાણાકીય સ્થિરતા અને આત્મવિશ્વાસ બંને આપશે. પ્રેમ અને સંબંધોના ક્ષેત્રમાં પણ આ સમય ખૂબ ખાસ રહેવાનો છે. જૂના સંબંધોમાં ફરી ઘરમાં હટ આવશે, કોઈ અધૂરો સંબંધ ફરી જોડાશે અને ઘણા ચિહ્ન જાતકો લગ્ન કે સગાઈના માંગલિક યુગમાં પ્રવેશ કરશે. આ વર્ષ પ્રેમની શક્તિમાં બદલવાનું છે. બાબા વેંગાએ કહ્યું હતું કે જે સૂર્યના ચિહ્નમાં જન્મો છે એ 2026માં દુનિયાની દિશા બદલશે અને આ વાત સિંહ રાશિ માટે અક્ષરક્ષ રાશિ થતી દેખાઈ રહી છે. કારણ કે 2026નો દરેક મહિનો
એમને એક એક પગલું ઉઠાવતો દેખાશે, શક્તિ, સન્માન અને પ્રકાશ તરફ. હા મિત્રો, કેમ કે ચિહ્ન હવે સમય કે જાગવાનો, કારણ કે બ્રહ્માંડે તમારા માટે રાજ્યના દ્વાર ખોલી લીધા છે. અને જ્યારે રાજા ઉઠે છે ત્યારે ફક્ત સિંહાસન નહીં, પૂરો યુગ બદલાઈ જાય છે. નંબર 2, મકર રાશિ. હા મિત્રો, બાબા વેંગાએ પોતાની ભવિષ્યવાણીમાં છુપાયેલું ચિહ્ન કહ્યું હતું, એ છે મકર રાશિ. આ એ રાશિ છે જે બ્રહ્માથી શાંત દેખાય છે, પણ અંદર એક સમ્રાટની આત્મા સાથે છે. 2026 મકર જાતકો માટે એ નિર્ણાયક વર્ષ હશે, જ્યારે શનિદેવ પોતાના જ સ્વામી કર્મનું ફળ સાક્ષાત આપવા સક્રિય થશે. વર્ષોથી જે સંઘર્ષ, રાહ અને મૌન મહેનત મકર જાતક કરતા આવ્યા છે, હવે એ વધુ એક સાથે એક સ્વાર્થ સામ્રાજ્યની નીંવ રાખશે. જે પણ મકર જાતક આ વર્ષ કોઈનું નવું કામ, વેપાર કે રોકાણ શરૂ કરશે, એમના માટે આ સમય સોનાની ઈંટ પર સૂઈ જવા જેવો છે. ધીમે ધીમે પણ દ્રઢતાથી આગળ વધવા, વર્ષના અંત સુધી એક સ્થિર પહેચાન અને લાંબા ગાળાની સફળતા હાંસલ કરી શકે છે. આ એ સમય છે જ્યારે તમારી મહેનતને બ્રહ્માંડ સાથે સિંહાસન રૂપ આપશે. પ્રોપર્ટી શેર કરશે, ફેમિલી બિઝનેસથી જોડાયેલા કોઈ જૂના મામલો અચાનક નફામાં બદલાઈ શકે છે. જે ધન લાંબા સમયથી અટકેલું હતું, એ હવે કોઈ ચમત્કારી સહયોગથી પાછું આવી શકે છે. 2026 તમારા માટે ઘણી બધી પણ થાય સમૃદ્ધિનું વર્ષ છે. જ્યારે પહેલા સંબંધોમાં ઠંડક અને દોરી લાગતી હતી, ત્યાં હવે લાગણીઓમાંની નવી ગરમાહટ પાછી આવશે. પરિવારમાં સ્થિરતા, સામાન્ય અને પ્રેમનો ભાવ વચ્ચે કોઈ જૂના સંબંધથી મરામત પણ શક્ય છે. અને જે અટકેલા છે એમના માટે આ વર્ષ આત્મીય જોડાણ લઈને આવશે. બાબા વેંગાએ કહ્યું હતું કે ચૂપ છે એ સમય આવતા સૌથી ઊંચો બોલશે. મકર રાશિ માટે એ જ સંદેશ છે. હવે તમારું મૌન બોલે છે, તમારું કર્મ તમારી વાણી બનશે અને આખી દુનિયા સાંભળશે તમારા ધૈર્યની એક ગુંજ, જે વર્ષોથી સમયના ગર્ભમાં છુપાયેલી હતી. નંબર 3 મિત્રો, ત્રીજી જે રાશિ છે એ છે મીન રાશિ, એટલે ધ પીરિયો અલ ફ્લેમ. ત્રીજું ચિહ્ન જેને બાબા વેંગાએ પોતાની રહસ્યમય દ્રષ્ટિમાં ચમકતું જોયું હતું, એ હતું પાણીમાં સળગતો પ્રકાશ. એટલે મીન રાશિ આ એ ઉર્જા છે જે બહારની દુનિયામાં નહીં પણ આત્માની અંદર સળગે છે. 2026 મીન રાશિ જાતકો માટે એ જ વર્ષ બનશે જ્યારે એમનું અંતર જાગૃત થશે અને એમનો હૃદય પ્રેમ, કરુણા અને જ્ઞાનથી દિવ્ય પ્રકાશી ભરાઈ જશે. બાબા વેંગાએ કહ્યું હતું કે જ્યારે લાગણીઓ અને ચેતના એક થશે ત્યારે નવી રોશની જન્મ લેશે અને એક ક્ષણ હશે મીન રાશિના જાતકો ઉતારવાની. જે મીન રાશિના જાતક કળા, ચિકિત્સા, આધ્યાત્મિક અને સમાજ સેવા માટે જોડાયેલા છે, એમના માટે 2026 કોઈ દેવી વરદાનથી ઓછું નહીં. આ વર્ષ તેમને એવા સમયસર આપશે જે ફક્ત કર્યા જ નહીં, આત્માનો માર્ગ પણ બદલી નાખશે. તમારી કલ્પના શક્તિ, તમારી સંવેદન અને તમારી ઈમાનદારી હવે પહેચાન અને સન્માન બદલાશે. કોઈ મોટો મન, સંસ્થા કે ગુરુ સાથે જોડાયેલા યોગ પણ અત્યંત પ્રબળ છે. આ એ સમય છે જ્યારે તમારી પ્રતિભા કોઈની પ્રેરણા બનશે. આત્મા, સંસ્થા કે કોઈ ગુરુ કૃપાથી અચાનક ધન લાભ કે સંકેત. જે લોકો લાંબા સમયથી આર્થિક અસ્થિરતામાંથી પસાર થઈ રહ્યા હતા, એમને હવે શાંતિ અને સ્થિરતાનો અનુભવ થશે. આ ધન ફક્ત ભૌતિક નહીં પણ આશીર્વાદ રૂપમાં મળવાનું ફળ હશે. મીન રાશિના જાતકો માટે આ વર્ષ પ્રેમની ઊંડાઈઓની નવા સ્તરે સમજવાનો સમય છે. જે એકલા છે એમના સાચા સોલમેટ મળવાની તક મળશે અને જે પહેલાંથી સંબંધમાં છે એમને સંબંધમાં ભાવનાત્મક ઊંડાઈ, ક્ષમા અને સમાજનો નવો અધ્યાય ખુલશે. લોંગ ડિસ્ટન્સ રિલેશનશીપ વાળા જાતકો પણ સુખદ સમાચાર મળી શકે છે. મિત્રો, બાબા વેંગાએ કહ્યું હતું કે પાણીમાં રહેલા દીવો દુનિયાની રોશની આપશે અને મીન રાશિ માટે એ જ સંકેત હતો અને તમે એ દીવો છો અને લાગણીઓની ઊંડાઈમાં ડૂબીને પણ ચમકવાનું ભૂલતા નહીં. હા મિત્રો, 2026માં તમારી આત્માનો પ્રકાશ ફક્ત તમારા માર્ગને જ નહીં પણ તમારા આસપાસની દુનિયાને પણ પ્રકાશિત કરશે. તો મિત્રો, આ છે 2026 એ મહાન 3 રાશિઓ જેમને 2026માં ખર્ચની શિખર પર પહોંચવું લગાયેલું છે. તો મિત્રો, જો તમને આ માહિતી પસંદ આવી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, સાથે વિડીયોને એક લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો. મિત્રો, આવી જ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયો. ત્યાં સુધી આપ સૌને વિડીયોને અંત સુધી જોવા
તેમજ સમજવા બદલ દિલથી આભાર.